દવા લઈ લીધી? સારું. આ બાજુ બી આવો. આવી આ બાજુ. તમે કોણ બીજું શું નામ છે? ચૈતન્ય. કેટલી જગ્યાએ દવા લીધી? કોઈ ફરક ન પડ્યો. અત્યારે કેમ છે? સારું છે. સોમવારે શંકર ભગવાનને ચોખા ચડાવજો. શું ચડાવજો? ગમે ત્યારે ચોખા ચડાવજો. તમારો મગજ છે ને તપી જાય છે. શું થાય? થોડોક તપી પણ જાય છે. અને કોઈ ડિસિઝન નથી લઈ શકતા. શું નથી થતું? ડિસિઝન નથી લઈ શકતા. એટલે એને કારણે શંકર ભગવાનને થોડાક ચોખા ચડાવજો. રહેવાય તો સોમવાર રહેજો. મગજ થોડોક શાંત કરજો. અત્યારે તમને જે કમરનો દુખાવો હતો એ ગાયબ કરી દીધો. દવા લઈ લેજો. અને અહીંયા આવે એટલે બીમાર જ પડે. મારા ઘર આવે નાટો દે મકાન કેવી બદલાવ. દબાવો, જોરથી દબાવો. દબાવો. નો દબાવે ને બાપ ના. કેમ છે અત્યારે આપને? તમે શું કરાય? હવે આપનો ઈલાજ કરી દઈ. કમરનો? કમર. બે કરવું પડે. ના વિચાર તો કરવું પડે. આવો ધોયાવાની જ ને. રાગબીન હું ફોડકા કરવાના. દવા ધોઈ બધું છે. કઈ છે કે ટ્રીટમેન્ટ નો ચાર્જ, મેડિકલ ચાર્જ. કોઈ ચાર્જ નહીં. કારણ કે મેડિકલ ચાર્જ નહીં લે તો અમારે આમ કરવું પડશે. દે દે બાબા અલ્લાહ કે નામ થી. ના ના એ તો જે થતું હોય તો લેવું જ પડે ને. એટલે એવું શું કરવાનું? એટલે મારો નિયમ છે, નિયમથી હાલવાનું. અમે બીજાને દવા દઈ શકીએ, બાકી સેવા કરીએ છીએ, માનવ સેવા કરીએ. હાજા કરી દેવાની ઓફર. હાજર થઈ જાવ ત્યાં સુધી દવા ન લ્યો અમે કાંઈ કહેતા નથી. કોઈ પાસે પૈસા ન હોય એમને જતા તમે કાંઈ ને કઈ સીતારામ બોલો આવી ગયું. સાયન્ટિકાઈ દૂર કરી દઈ ત્યાં સુધી કોઈ ચાર્જ નથી. સાયન્ટિકાની દવા લેવી જરૂરી. ચાદર મેં અર્પણ કરી અને 2000 રૂપિયા દક્ષિણા આપી. એ પછી બીજો છોકરો આવ્યો સેવક હતો, એને 1000 રૂપિયા દક્ષિણા કરી. એક ભાઈ આવ્યા હતા, એ ભાઈ એથી લાકડા લઈ ગયા હતા થોડાક અને 16000 રૂપિયા આપ્યા. એટલે કિસ્મત છે ક્યાંય ન જતો. મેં એને ના પાડી કાંઈ જોતું નથી, પરાયણે આપ્યા. ભાગ્યમાં છે એ તો આવશે જ. મેં આ જોયેલું છે કે તમારા ભાગ્યમાં જેટલું લખાયું ને એ ગમે એમ કરીને આવશે. તમે ચાહે દરવાજા બંધ રાખો કે ખોલો પણ આવશે ખરા. આ મેં જોયું છે. કોઈ માને કે ના માને. નરેન્દ્ર મોદી સાહેબ છે એ મહેનત કરે કે ના કરે, રિબિન કાપવા એને મળે છે. ખોટી વાત છે? ગરીબ કેટલી બધી મહેનત કરે એને મળે છે. ઘણા લોકો કહેતા હોય મહેનત કરે એને સફળતા મળે, પણ મહેનત કરવા વાળાને જ નથી મળતી. હા, મળે છે. કિસ્મત હોવા પણ જરૂરી છે. મહેનત બોલો શું થાય છે તમને? હા, બોલો પગ બોલો. ઉપર બેસો એકદમ ગોદડામાં પગ દેવાની. બેનને બોટલ નહોતા વાળતા, હવે વારો ભરી જશે. બીજું આમ ઘણું સારું થઈ ગયું. રાતે બહુ કેમ કરશે? અંદરથી
હા, જો. તમારે પાછળ ઉભી હોય. તમે અંદર ગોદડામાં પગ રહેવાય છે. પગ કોનો? ભરાય ને બહુ. મજા આવે? બાકી નો રાખતા. લાગતું બોલો. ખોલો ને, પગ ખોલો ને. ખોલો. લગાડો. લગાડો. એ હમણાં સીધો કરશો. ખોલો. લગાડો. ઊભા થઈ જાઓ તમે બેન. કેમ છે હવે? સારું છે? ખાલી ચેડી. ક્યાં ચેડી? ક્યાં લગાડ? આ બાજુ ને હવે તમે કમર ધોઈ આવો. બહાર જઈ 5 નળ છે ત્યાં કમર ધોઈ આવો. ના ના, ઉભા રહીએ. ઉતરી ગઈ ખાલી? ક્યાં છે? આ બાજુ જુઓ. કેમ છે હવે? આવ ફ્રી થઈ ગઈ કમર તો પછી ખોલ નાખો પગ. હાલો જોઈએ હવે તમે બેન. આઈ તમારું બહુ દૂર નથી જવું. હવે કેમ છે તમને અત્યારે? ખાલી છે બરોબર છે. આ પગ છે એમાં ખાલી છે ને? એનું કારણ બ્લડ સર્ક્યુલેશન ન થવું. ગેસ થાય છે તમને? હા, ગેસના પ્રોબ્લેમને કારણે આ વસ્તુ બને છે. બરોબર છે? આડા પડતો સીધો. તમે બધા જોઈ લ્યો કેમ છે અત્યારે. આપણે પછી કમરનો ઈલાજ કરશું આપણે. કેમ છે પગમાં? એ કર્યું નથી. ખાલી એટલું કરી દીધું, દુખાવો બંધ કરી દીધો. ખાલી દુખાવો બંધ થયા કે નહીં જોઈ લ્યો. ફ્રી થઈ ગયા? અત્યારે કરો કરો, ઊભા થાવ. મને દુખાવો બંધ થઈ જવો જોઈએ. ઊભા થઈ જવું જોઈએ. ઊભા થવું જોઈએ. તમારે દવા લગાડવાની છે ને? લગાડી દો. હાલો જી. હા, यहाँ पे हाँ खड़ी कर दो. आ बाजू भैया हो ना?
મંદિર જવું છે સીતામાં મંદિર બસ ન બસ તમે બરોબર હોય આવો આ બાજુ બોલો મને આ પગમાં ચમચમ ખાલી થઈ જાય અહીંયા ખોલ નાખો પગ બે મોજા કાઢ નાખો એક પગ સીધો કરો એટલો ઉપલો પગ વાંકો કરો અદબ પાડો હે થોડો થોડો દુખે પૂરી ગયો જેમ થાય રબર જેવું રબર જેવું શરીર છે ને કે કઈ કરતા નથી પણ હજોલ કરતી હોય કોઈ કરતા નથી હાવ ફ્રી મૂકી દેવાનું હોય હાવ ઢીલામાં ખબર પડે આ હાથ છે ને આમ ઢીલો કરો આને ઢીલો હજી કરો ગાડી સેટ ઢીલી કરી નાખો લગાડી ના લગાઈ કેમ છે હવે પગમાં મારે આ દુખે છે આમાં હાલો ઊભા થઈ જાવ બંધ કરી દઉં એમ ન કરે હવે રે થાય એમ ઠમતો નથી બંધ થઈ ગયું બંધ થઈ ગયા ભૈયા આ બાજુ અવતાર્યો શું નામ છે તમારું આપનું કયું ગામ છે ધ્રોલ કેમ છે અત્યારે સારું લાગે છે હા એમ આપ અહીંયા દબાવવાનું આપે ગમે ત્યારે દુખે ત્યારે તમે જાતે કરી શકો છો ઈલાજ અહીંયા દબાવો કાંઈ નથી તમને